મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 37 કરોડ 51 લાખના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયા હતા। મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રિબિન કાપીને સ્વદેશી મેળાને ખુલ્લો મૂક્યો હતો। આ સ્વદેશી મેળો આગામી 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે। સાથે જ નગરપાલિકાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની ભાજપ સરકારમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા શહેરમાં કરોડોના વિકાસ કામો થયા છે। આ પ્રસંગે મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી અને ચીફ ઓફિસર વૈભવ વ્યાસે ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ નગરપાલિકા દ્વારા પાણી યોજનાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી। અહીં ચીચીવાડી મધ્યે 20 લાખ લીટરનો પાણીનો ટાંકો, એડિએટર વિભાગ, ફિલ્ટર પ્લાન્ટ, રો વોટર પ્લાન્ટ, ક્લીન વોટર સમ્પ સહિત વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે સુધરાઈના પાણી સમિતિના ચેરમેન અલ્પાબા ચુડાસમા, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ધંભા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, પ્રણવ જોશી, ધ્રુવરાજસિંહ ચુડાસમા, ગૌરાંગ ત્રિવેદી, ભૂપેન્દ્ર મહેતા, હિરેન સાવલા, લાલુભા પરમાર, કનૈયા ગઢવી, દયાલાલ ગોહિલ તેમજ સુધરાઈનો સ્ટાફ, શહેર ભાજપના હોદ્દેદારો, રાજકીય સામાજિક આગેવાનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધ્રુવરાજસિંહ ચુડાસમાએ શાબ્દિક પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન પ્રણવ જોશીએ કર્યું હતું।